મેરિટ સ્કોલરશિપ જેવી યોજનાઓ અંતર્ગત શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રગતિશીલ ગુજરાત રાજ્યના લોકપ્રિય માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, માનનીય શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા સાહેબ, શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓ, શ્રીમતી શિલ્પાબેન પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ગાંધીનગર, શ્રીમતી મીરાબેન પટેલ માનનીય મેયર શ્રી ગાંધીનગર, ડોક્ટર આશીષ કુમાર દવેજી શહેર ભાજપ પ્રમુખ ગાંધીનગર, તેમજ વાલા વિદ્યાર્થી મિત્રો અને શિક્ષકગણ, આજના આ કાર્યક્રમમાં આપ સૌને નમસ્કાર અને સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગાયંતી દેવાહા કિલ ગીત કાની ધન્યાસ્તુ તે ભારત ભૂમિ ભાગે. વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખિત આ શ્લોકનો અર્થ છે, દેવતા પણ આ જ ઘોષણા કરે છે કે જેણે આ ભારત ભૂમિમાં જન્મ લીધો છે તે મનુષ્ય દેવતાઓથી પણ અધિક સૌભાગ્યશાળી છે. આવામાં ભારતનું પ્રત્યેક બાળક ઉજ્જવળ ભારતનું સ્વપ્ન છે. આ નાની આંખોમાં જે ચમક છે તે આવનારી કાલનો પ્રકાશ છે. વર્ષ 2047 સુધી રાષ્ટ્ર વિકસિત ભારતના સંકલ્પની સિદ્ધિની દિશામાં જ્યારે અગ્રેસર છે ત્યારે આ નવા ભારતના સારથી બનશે આજના આ બાળકો. આ માટે મૂળિયાને સિંચવા રાજ્ય સરકાર બાળકોના સર્વાંગી વિકાસ, શિક્ષણ, આરોગ્ય, સુરક્ષાને કેન્દ્રમાં રાખી નવી યોજનાઓ, નીતિઓને આકાર આપી રહી છે, જેથી પ્રત્યેક બાળકને મળે ઉજ્જવળ ભવિષ્યનો અવસર અને તેઓ બને સશક્ત અને આત્મનિર્ભર નાગરિક. આપણા દીર્ઘદ્રષ્ટા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહે છે કે શિક્ષણ એ સમાજને બદલવાનું અને દરેક બાળક